ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર દ્વિતીય પ્રકરણ આપણે શરૂ કરેલું છે, જેની અંદર અગાઉ સંપત્તિનો અર્થ, સંપત્તિના લક્ષણો જે છે એની આપણે ચર્ચા કરી હતી. હવે સંપત્તિના પ્રકારો. મુખ્યત્વે સંપત્તિના બે પ્રકારો છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ જે સંપત્તિ અથવા તો જે મિલકતનું માલિકીપણું આપણું પોતાનું હોય, બરોબર, એટલે કે આપણા પોતાના નામે હોય, આવા પ્રકારની જે સંપત્તિ છે એ વ્યક્તિગત સંપત્તિ કહેવાય. દાખલા તરીકે મારા નામથી મારી પાસે રહેલી જમીન છે, અથવા તો મકાન છે, કોઈ વાહન છે, બરોબર, તો એ મારી વ્યક્તિગત સંપત્તિ કહેવાય. સામાજિક સંપત્તિ, સામાજિક એટલે સમાજની સહિયારી, બરોબર. દાખલા તરીકે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતો જે વાહન વ્યવહાર છે, તો માની લો કે એસટી નિગમ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, તો આ જે સંપત્તિ છે એ જાહેર સંપત્તિ કે સામાજિક સંપત્તિ કહેવાય, કે જે સમાજ ઉપયોગી હોય, જેના ઉપર કોઈ વ્યક્તિગત માલિકનો હક હોતો નથી કે એની કોઈ માલિકી પણ હોતું નથી, તો એને સામાજિક સંપત્તિ કહેવાશે. બાગ બગીચા છે, સરકારી હોસ્પિટલો છે, સરકારી શાળાઓ છે, આ બધું જે છે એ સામાજિક સંપત્તિ કહેવાય. વ્યક્તિગત કોઈ એક વ્યક્તિના નામે હોય, બરોબર, પ્રાઇવેટ આપણું વાહન છે, આપણું મકાન છે, આપણી ફેક્ટરી છે, કોઈ ઉત્પાદન એકમ છે, તો એને વ્યક્તિગત સંપત્તિ કહેવાશે. બીજું, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ આપણા દેશના નામે હોય, આપણા રાષ્ટ્રના નામે હોય, બરોબર. દાખલા તરીકે ભારત દેશ છે, તો ભારત સરકાર દ્વારા જે અલગ અલગ વિભાગો, અલગ અલગ એકમો ચલાવવામાં આવે છે, દાખલા તરીકે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પછી ભારતીય રેલવે, પોસ્ટ ઓફિસ, બીએસએનએલ, આ બધું જે છે એ રાષ્ટ્રીય સંપત્તિની અંદર એનો સમાવેશ થશે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ, જેમાં દરેક દેશનો હક અને હિસ્સો હોય, અન્ય દેશોનો પણ હક અને હિસ્સો હોય. દાખલા તરીકે ઘણી બધી એવી આંતરરાષ્ટ્રીય બેંકો છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, દાખલા તરીકે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરોબર, તો એના જેટલા સભ્ય રાષ્ટ્રો છે, એના જેટલા સભ્ય દેશો છે, તો એની સંપત્તિ કહેવાશે. WHO પાસે રહેલી જે સંપત્તિ છે એ આંતરરાષ્ટ્રીય કહેવાય. કેમ? તો કે એના ઉપર દરેક દેશ જે એના સભ્ય દેશો છે એનો એના ઉપર હક હોય, એટલા માટે એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાશે. હવે છે સંપત્તિ અને કલ્યાણ. પહેલા આપણે સંપત્તિ જોઈ, હવે છે કલ્યાણ. તો કે ભાઈ કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. પહેલા આપણે સંપત્તિ જોઈ. હવે આપણી જે પરિસ્થિતિ છે, આપણી જે સ્થિતિ છે, એની અંદર જો સુધારો જોવા મળે તો એને કલ્યાણ તરીકે ઓળખાશે. આપણું કલ્યાણ થયું કહેવાશે, રાષ્ટ્રનું કલ્યાણ થયું કહેવાશે, અર્થતંત્રનું કલ્યાણ થયું કહેવાય, બરોબર. ક્યારે? તો કે જો આપણી પરિસ્થિતિ સુધરે, આપણી સ્થિતિ સુધરે, તો એને કલ્યાણ થયું કહેવાશે. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. આર્થિક રીતે જો આપણે વાત કરીએ કે ભાઈ કલ્યાણ કોને કહી શકાય, તો કે આપણા ભૌતિક સુખની અંદર, ભૌતિક જીવનની અંદર, આપણા જીવન ધોરણની અંદર જ્યારે પણ સુધારો થાય તો એને શું કહેવાશે? કલ્યાણ કહેવાશે. આપણી સારી સ્થિતિનું નિર્માણ થાય. હવે આર્થિક પરિસ્થિતિ હોય કે અન્ય કોઈ પરિસ્થિતિ હોય, તો એને સારી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય તો એને કલ્યાણ થયેલું કહેવાય. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો કલ્યાણનો વિચારીએ તો બે રીતે આપણે અર્થશાસ્ત્રમાં કલ્યાણ છે એ જોઈ શકીએ. એક વ્યક્તિગત કલ્યાણ, જ્યારે કોઈ વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય, જ્યારે એની સુખ સગવડતામાં વધારો થાય,
ભૌતિક સાધનોનો એ વ્યક્તિ ઉપયોગ કરતો થાય, એ વ્યક્તિના જીવન ધોરણની અંદર સુધારો થાય, તો એ વ્યક્તિગત કલ્યાણ થયું કહેવાય. સામાજિક કલ્યાણ અથવા તો સામૂહિક કલ્યાણ, જ્યારે સમગ્ર રાષ્ટ્રનો, સમગ્ર સમાજનો, બરોબર, આવકનો દર છે એ વધે, સમગ્ર રાષ્ટ્રની જે કુલ વસ્તી છે એ વસ્તી જે છે એની માથાની આવક વધે, એની ભૌતિક સુખાકારીમાં વધારો થાય, એ લોકોનું જીવન ધોરણ સુધરે, તો એને સામૂહિક કલ્યાણ કહેવાશે. ટૂંકમાં કોઈ એક વ્યક્તિ નહીં, આખો સમૂહ છે, આખો સમાજ છે, એના ભૌતિક જીવન ધોરણની અંદર જ્યારે સુધારો થાય તો એને સામૂહિક કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય. સીધી વાત છે, આર્થિક રીતે કોઈ પણ વ્યક્તિ છે એ સમૃદ્ધ બને, એની આર્થિક સંપત્તિમાં વધારો થાય, તો આવા સંજોગોની અંદર એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થયો છે એવું કહી શકાય. દેશની સંપત્તિમાં વધારો થાય કે દેશના લોકોનું કલ્યાણ થાય છે, સમગ્ર દેશની સંપત્તિ વધે, સમગ્ર દેશની આવક વધે, એટલે કે રાષ્ટ્રની આવક વધે, તો આવા સંજોગોની અંદર દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે, જેને સામૂહિક કલ્યાણ પણ કહી શકાય. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. દેશની આવક વધે, દેશની ધન સંપત્તિમાં વધારો થાય, પણ આ આવક, આ વધારો છે એ દેશના અમુક જ લોકોના હાથમાં હોય, અમુક જ ઉદ્યોગકારોના હાથમાં હોય, તો સમગ્ર રાષ્ટ્રનું સામૂહિક કલ્યાણ થયું છે એવું કહી શકાય નહીં. હા, એવું ચોક્કસ કહી શકાય કે અમુક ચોક્કસ જૂથ, અમુક ચોક્કસ ઉદ્યોગકારો જે છે એની સંપત્તિમાં વધારો થયો છે, દેશની સંપત્તિમાં વધારો થયો છે, તો એનું જ માત્ર કલ્યાણ થયેલું કહેવાશે. સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. સંપત્તિ જે છે એ અને કલ્યાણ, આ બેયનો સીધો સંબંધ આપણે માપી શકીએ નહીં. સંપત્તિ ને નાણાં સાથે સીધો સંબંધ છે. આપણી ધન સંપત્તિમાં વધારો થાય, માલ મિલકતમાં વધારો થાય, એને સંપત્તિ કહી શકાય. હવે કલ્યાણમાં શું છે કે ભાઈ આપણી ભૌતિક સુખાકારીમાં વધારો થાય, આપણી આરોગ્યની દ્રષ્ટિએ આપણો સુધારો થાય, આરોગ્યની દ્રષ્ટિએ આપણે સમૃદ્ધ હોઈએ તો પણ એ આપણું કલ્યાણ જ કહેવાય. એમાં કે નાણાકીય બાબત આવતી નથી. મેન્ટલી આપણે રિફ્રેશ હોઈએ, બરોબર, માનસિક રીતે આપણને શાંતિ હોય, પહેલા કરતા ટેન્શન ઓછું થયું હોય, બરોબર, હળવું થયું હોય, તો પણ માનસિક કલ્યાણ થયું છે એવું કહી શકાય. એટલે સંપત્તિ અને કલ્યાણ જે છે એનો સીધો સંબંધ ક્યારે હોતો નથી અને માપી પણ શકાતો નથી. હવે છે ઉત્પાદનના સાધનો. દેશના અર્થતંત્રની અંદર ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ જે છે એમાં કેવા કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ થાય, તો ઉત્પાદનના સાધનો કોને કહેવાય એ અહીંયા આપણે જોઈએ. સૌપ્રથમ ઉત્પાદન કોને કહેવાય? ઉત્પાદનનો અર્થ આપણે સમજીએ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણને ખ્યાલ છે કે ભાઈ માણસની એક જરૂરિયાત સંતોષાય એટલે તરત જ બીજી ઉદ્ભવે છે. જે લોકો પાસે સાયકલ હોય એને મોટરસાયકલની ઈચ્છા થાય, જે લોકો પાસે મોટરસાયકલ હશે એને કારની ઈચ્છા થાય, જેની પાસે કાર હશે એને લક્ઝરિયસ કારની ઈચ્છા થાય, અને જેની પાસે લક્ઝરિયસ કાર હશે એને પોતાનું ચાર્ટર્ડ પ્લેન આવી પણ ઈચ્છા થાય. તો આપણે એવું કહી શકીએ કે આપણી જે જરૂરિયાતો છે એ કેવી છે? મર્યાદિત, અમર્યાદિત. પણ આ અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત. એટલે સમજી વિચારીને આપણે એનો ઉપયોગ કરવો પડે. વધારેમાં વધારે આપણને સંતોષ કઈ રીતે મળે એ આપણે વિચારવું પડે. માનવી જરૂરિયાતો અમર્યાદિત છે, તેને સંતોષવા માટે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ બનાવવામાં આવે તેને ઉત્પાદન કહે છે. આપણી જે અમર્યાદિત જરૂરિયાતો છે એ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે જે સાધન નો ઉપયોગ કરી વસ્તુ કે સેવા ઉપયોગી સ્વરૂપ એને બનાવવામાં આવે એને કહેવાય? ઉત્પાદન કહેવાય. આપણી અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુ કે સેવાને ઉપયોગિતા
સ્વરૂપ જ્યારે આપવામાં આવે એને શું કહેવાય? ઉત્પાદન. દાખલા તરીકે લાકડું. તો લાકડું જે છે એના કરતા લાકડામાંથી બનાવેલું ફર્નિચર એનું ઉપયોગિતા સ્વરૂપ છે એ વધારે હોય. તો આપણે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કર્યું છે એવું આપણે કહી શકીએ. ઉત્પાદનના 4 સાધનો છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો: ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજન. એટલે કે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. આ મુખ્ય 4 સ્ત્રોતો છે ઉત્પાદન માટેના, જેને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આ 4 સાધનમાંથી એક પણ સાધન જો નહીં હોય તો ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરી શકાય નહીં. ઉત્પાદન ચીજ વસ્તુ કે સેવાનું થઈ શકે નહીં. માટે આ 4 જે છે એ મુખ્ય ઉત્પાદનના સાધનો છે. હવે ભૂમિનો અર્થ અને એના લક્ષણો. જમીન કોને કહેવાય? જમીનનો અર્થ અને એના લક્ષણો જોઈએ. ઉત્પાદનનું પહેલું સાધન જે છે એ શું છે? જમીન. માર્શલના મતે, બરોબર, જમીન મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળોમાંનું એક છે. જમીન જે શું છે તો કે ભાઈ માનવને ઉત્પાદન કાર્ય કરવા માટે કુદરતી સંપત્તિ જે છે એમાંનું એક પરિબળ જે છે એ જમીન છે. આજે તમે જુઓ તો જમીન વગર પ્લાન્ટ ઊભો થઈ શકે નહીં, ઉત્પાદિત એકમ ઊભું થઈ શકે નહીં. ખેતી ક્ષેત્રની વાત કરો તો જમીન વગર ખેતી ક્ષેત્રની અંદર પણ ઉત્પાદન થઈ શકે નહીં. તો જમીન એક એવું પરિબળ છે, કુદરતી પરિબળ છે કે જે માણસને ઉત્પાદનની અંદર મદદરૂપ થાય છે. લક્ષણ, જમીનના લક્ષણ. જમીન એક કુદરતી બક્ષિસ છે. જમીન જે છે કુદરતી બક્ષિસ છે, એને બનાવી શકાય નહીં, એની અંદર વધારો પણ થઈ શકે નહીં. એ શું છે? કુદરત દ્વારા આપવામાં આવેલી સંપત્તિ છે, કુદરત દ્વારા આપવામાં આવેલું ઉત્પાદનનું સાધન છે. પૃથ્વી ઉપરની જે જમીન છે, આપણે સમાજ વિજ્ઞાનની અંદર કે સોશિયલ સાયન્સની અંદર ભૂતકાળની અંદર તમે શીખ્યા હશો કે પૃથ્વીના 3 ભાગ ઉપર પાણી છે અને 1 ભાગ ઉપર જમીન રહેલી છે. આ જમીનની અંદર વધારો શક્ય છે નહીં. કેમ? તો કે કુદરતી બક્ષિસ છે, કુદરત દ્વારા એને આપણને આપવામાં આવેલી છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનના પુરવઠામાં વધારો કરી શકાય નહીં. જે કુદરત દ્વારા આપવામાં આવેલી જમીન છે એના પુરવઠામાં ક્યારેય વધારો થઈ શકે નહીં. પૃથ્વી ઉપરની કુલ જમીનનો વધારો થઈ શકે નહીં. માટે એનો પુરવઠો જે છે કેવો છે? સ્થિર છે, સ્થગિત છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય નહીં. કેમ? તો કે ભૌગોલિક રીતે અગતિશીલ છે. ભારતમાં આવેલી જમીન તમે બીજા કોઈ રાષ્ટ્રની અંદર ટ્રાન્સફર કરી શકો નહીં, એને લઈ જઈ શકો નહીં. કેમ? તો કે જમીન છે એ અગતિશીલ છે. પછી તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. અલગ અલગ પ્રદેશો, અલગ અલગ રાષ્ટ્રોની અંદર જમીનના પ્રકાર જે છે એ પણ અલગ અલગ હોય. માટેની ફળદ્રુપતા જે છે એ પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ ભારત દેશની, તો ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોની જે જમીનો છે એની ફળદ્રુપતા અલગ અલગ છે. એટલા માટે અલગ અલગ રાજ્યોની જમીનની અંદર અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાતમાં મગફળીનું વાવેતર હોય, મહારાષ્ટ્રમાં તમે જાઓ તો ત્યાં દ્રાક્ષનું વાવેતર હોય, કેરળ સાઈડ આપણે જઈએ તો ત્યાં નાળિયેરનું વાવેતર કરવામાં આવે, શિમલા બાજુ જઈએ હિમાચલ પ્રદેશ સાઈડ તો ત્યાં સફરજનનું ઉત્પાદન કરવામાં આવે. કેમ? તો કે જે જમીન જે પાકને અનુકૂળ હોય, જે જમીનની જેવી ફળદ્રુપતા હોય એવા પ્રકારના પાક જે છે એનું ઉત્પાદન ત્યાં થઈ શકે છે. એટલે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ અલગ અલગ હોય છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. ભૂમિ, જમીન માંથી જે તમે વળતર મેળવો છો એના બદલામાં જમીન માલિક જે હોય એને તમારે વળતર ચૂકવવું પડે, જેને ભાડું અથવા તો ગણોત તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જોતા હશો કે ભાઈ ગામડાની અંદર જમીન છે વાવવા આપે, બરોબર, તો જમીન છે ભાડા પટ્ટે ઉપયોગ કરવા માટે આપે. ફેક્ટરીની જમીન હોય તો એ ભાડે આપેલી હોય, ખેતી ક્ષેત્રની અંદર જો જમીન હોય તો એ વાવવા માટે આપેલી હોય. તો
આ જે એનું વળતર છે એને શું કહેવાય? ભાડું કહેવામાં આવે છે. બીજું ઉત્પાદનનું સાધન છે શ્રમ. શ્રમ તો કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ આપણો જે તાબેદાર હોય, આપણો ઉપરી અધિકારી જે હોય, એની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ. કોઈ ઉપરી વ્યક્તિની દેખરેખ હેઠળ કરવામાં આવતું, વળતરની અપેક્ષાએ કરવામાં આવતું માનસિક કે શારીરિક કાર્ય જેને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે, અને જે શ્રમ કરનાર વ્યક્તિ છે એને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કારખાનાની અંદર કામ કરતો શ્રમિક એ પોતાનું શારીરિક અને માનસિક કાર્ય કરે છે. શું કામ કરે છે? વળતર મળવાની અપેક્ષાએ. એટલા માટે એને મજૂરી કે વેતન ચૂકવવામાં આવે છે. લક્ષણ, શ્રમનું લક્ષણ. આપણે લાક્ષણિકતાઓ શ્રમની જોઈએ. પહેલું લક્ષણ છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. ક્યારેય પણ શ્રમને શ્રમિકથી અલગ પાડી શકાય નહીં. તમે શ્રમને શ્રમિકથી અલગ પાડી શકો નહીં. જે તે સમયે શ્રમિક જો હોય તો જ શ્રમ થઈ શકે, અન્યથા શ્રમ થઈ શકે નહીં. એટલે કહી શકાય કે શ્રમ જે છે એ શ્રમિકનું અવિભાજ્ય અંગ છે. શ્રમ નાશવંત છે. શ્રમ જે છે કેવો છે? નાશવંત છે. એનો સંગ્રહ થઈ શકે નહીં. આજનું કામ તમે જે કંઈ કરેલું હોય એ તમે આવતીકાલ ઉપર લઈ જઈ શકો નહીં. આવતીકાલે જે કામ કરવાનું હોય એ અગાઉથી તમે કામ કરી અને એનો સંગ્રહ થઈ શકતો નથી. બરોબર? શ્રમ જે છે કેવું છે? નાશવંત છે. એક વખત કરી લીધા પછી ફરી પાછું એક પ્રકારનું જો કામ કાર્ય કરવું હોય ફરી પાછો શ્રમ કરવો પડે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. ઘણી વખત શ્રમ જે છે એને માનસિક કારણો અને સામાજિક કારણો જે છે એની ગતિશીલતાને અસર કરે છે. માની લો કે કોઈ શ્રમિક છે એ ડિપ્રેશનમાં હોય, કોઈ શ્રમિક છે એ તાણમાં હોય, માનસિક અસ્વસ્થ હોય, તો એના શ્રમ ઉપર સીધી અસર થાય છે. એટલે કે એની ગતિશીલતાને અસર કરે છે. ઘણી વખત સામાજિક કારણો પણ હોઈ શકે. કોઈના દબાવમાં આવીને અથવા તો કોઈના હિસાબે આપણે પ્રેરાઈને કોઈ પણ પ્રકારનો શ્રમ કે કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય તો એ આપણી જે શ્રમની ગતિશીલતા છે એને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. ભલે એક જ કારખાનાની અંદર શ્રમિકો કામ કરતા હોય પણ દરેકની કાર્યક્ષમતા છે એ અલગ અલગ હોય છે. કોઈ 5 એકમનું ઉત્પાદન કરશે, કોઈ 10 એકમનું ઉત્પાદન કરશે. દાખલા તરીકે હીરાના કારખાનાની આપણે વાત કરીએ તો હીરાના કારખાનાની અંદર જેટલા લોકો કામ કરતા હોય એ દરેકની કાર્યક્ષમતા અલગ અલગ હશે. કોઈ 5 હીરા બનાવતા હોય, કોઈ 10 બનાવતા હોય, કોઈ 25 બનાવતું હોય. બરોબર? તો આવી રીતે દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય? અલગ અલગ હોય છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. શ્રમનો પુરવઠો જે છે એ વસ્તી ઉપર આધારિત છે. જે દેશની વસ્તી વધારે ત્યાં શ્રમનો પુરવઠો પણ વધારે હોય છે. કેમ? કે શ્રમિકો વધારે હોય ને. બરોબર? જે વસ્તી વધારે, દાખલા તરીકે ચીન અને ભારત ની વસ્તી જે છે એ વધારે છે. એટલા માટે શ્રમિકોની સંખ્યા, શ્રમનો પુરવઠો ભારત અને ચીનની અંદર વધારે હોય. સામેની બાજુએ વિચારો તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇટલી આ બધા દેશો છે એની ભારત અને ચીનની સરખામણીમાં એ દેશની વસ્તી ઓછી છે. એટલે ત્યાં શ્રમનો પુરવઠો જે છે એ કેવો હોય? ઓછો હોય છે. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. જે શ્રમ કરવામાં આવે શ્રમિક દ્વારા એને જે કંઈ પણ વળતર ચૂકવવામાં આવે એ વેતન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને મજૂરી પણ કહી શકાય. પછી છે મૂડી. ઉત્પાદનનું ત્રીજું સાધન છે મૂડી. મૂડી વગર કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ થઈ શકતી નથી. કોઈ પણ ઉદ્યોગ, કોઈ પણ એકમ છે એની શરૂઆત કરવા માટે શરૂઆતથી જ તમારે એના પાયામાં મૂડીની જરૂર પડશે. એનો અર્થ જોઈએ, મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડી એટલે એવી વસ્તુ કે જે ઉત્પાદનની અંદર મદદરૂપ થાય. દાખલા તરીકે મશીનરી હોય, રોકડ નાણાં હોય,
કાચો માલ સામાન હોય, બરોબર, આ બધું જે છે એ શું છે? મૂડી છે. મૂડીના લક્ષણો: ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મૂડી જે છે એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. માણસ દ્વારા મૂડીનું ઉત્પાદન કરવામાં આવે છે. દાખલા તરીકે તમારી જે આવક છે એ આવકમાંથી બચત કરવામાં આવે, એ બચતનું રોકાણ કરવામાં આવે અને ત્યારબાદ મૂડી સર્જન થાય છે. માટે મૂડી જે છે એ માનવ સર્જિત સાધન છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન, સૌથી વધારે ગતિશીલ જો હોય તે મૂડી છે. તમે બેંકમાંથી લોન લઈ આવો, લાંબા અને ટૂંકા ગાળાની લોન હોય, ઇક્વિટી શેર હોય, ડિબેન્ચર હોય, પ્રેફરન્સ શેર હોય, તો આ બધી જે છે એ મૂડી ભેગી કરવા માટેના સ્ત્રોત છે. પણ મૂડી જે છે એ ઉત્પાદનનું અતિ ગતિશીલ સાધન ગણવામાં આવે છે. અછત ધરાવતું સાધન છે. હંમેશા મૂડીની અછત જ હોય, મૂડીની હંમેશા અછત હોય છે, બરોબર. તમને સરળતાથી મૂડી મળતી નથી, તમને સરળતાથી નાણાં મળતા નથી. કેમ? કે અછતગ્રસ્ત સાધન છે, એટલા માટે. મૂડીનું વળતર એ વ્યાજ છે. મૂડી ઉપર જે કંઈ પણ વળતર ચૂકવવામાં આવે અથવા તો મૂડી ઉપર જે વળતર ચૂકવવું પડે એને વ્યાજ ગણવામાં આવે છે. દાખલા તરીકે તમે બેંકમાંથી નાણાં લીધા, બેંકમાંથી તમે લોન લીધી હોય તો બદલામાં તમારે વ્યાજની ચૂકવણી કરવી પડે. તો મૂડી ઉપર જે વળતર ચૂકવવામાં આવે એ શું છે? વ્યાજ. અને છેલ્લું, શ્રમિકોની ઉત્પાદકતાના પોશાક છે. શ્રમિકો જે છે એ જે કંઈ પણ ઉત્પાદન કરે છે એની જે કંઈ પણ મજૂરી છે, બરોબર, એ મૂડી તરીકે આપણે એને ચૂકવવામાં, એને આપણે વળતર તરીકે મૂડી ચૂકવીએ છીએ અને આપણે નાણાં ચૂકવવાના હોય છે. અને શ્રમિકો જે છે એના ઉત્પાદકતાનો જે પોશાક છે એ શું છે? મૂડી. અને છેલ્લું, ઉત્પાદન માટેનું જે સાધન છે એ છે નિયોજક. નિયોજક એટલે કોઈ વ્યક્તિ, ધંધો શરૂ કરનાર વ્યક્તિ, ઉદ્યોગકાર જે છે એ ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. ઉત્પાદનના અલગ અલગ સાધનો, જમીન, શ્રમ અને મૂડી, આ ત્રણ વસ્તુનું નિયોજન કરે, આ ત્રણ વસ્તુનું આયોજન કરે, આ ત્રણ વસ્તુને ભેગી કરશે એને શું કહેવાશે? નિયોજક. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે, પણ તેનું પોતાનું કોઈ વળતર નિશ્ચિત નથી. જે નિયોજક હોય કે ઉત્પાદનના જે ત્રણ સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ, એનું નિયોજન કરે છે અને એના એ ત્રણેય જે ઉત્પાદનના સાધનો છે એના ઉપર વળતર ચૂકવે છે. પણ ક્યારેય કોઈ પણ નિયોજકનું વળતર છે એ નિશ્ચિત હોતું નથી. કેમ નિશ્ચિત નથી હોતું? કે ભાઈ નફો પણ થાય અને નુકસાન પણ થાય. તો નફો અને નુકસાનનો દર છે નિશ્ચિત હોતા નથી. નિયોજકના લક્ષણો: તે આર્થિક નિર્ણયો કરે છે. નિયોજક જે છે એ ધંધાકીય પ્રવૃત્તિ કરતો હોવાથી તે આર્થિક નિર્ણયો લે છે. કેટલો કાચો માલ સામાન લઈ આવવો, કેટલું ઉત્પાદન કરવું, કેટલી મજૂરી ચૂકવવી, કેટલા મજૂર છે એને મજૂરીએ રાખવા, કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવો, તો આ બધી આર્થિક બાબતો જે છે એને લગતા નિર્ણયો કોણ કરે છે? નિયોજક. તે જોખમ ઉઠાવે છે. પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપર વળતર જે મળવાનું છે એ અનિશ્ચિત છે. માટે નિયોજક જે છે એમ કરે છે? જોખમ ઉઠાવે છે. કારણ કે ધંધો જે છે એ અનિશ્ચિત છે. ધંધાની અંદર નફો થશે કે નુકસાન એ અગાઉથી કંઈ જાણી શકાય નહીં. બદલામાં જે નિયોજક જે જોખમ ઉઠાવે છે એના બદલામાં નિયોજકને વળતર તરીકે નફો મળે છે. નિયોજક શક્તિ એ ગુણ છે. નિયોજક શક્તિ જે છે ને એક પ્રકારનો ગુણ છે. જે લોકોમાં ધંધો કરવાની આવડત હોય, જે લોકો વ્યવસ્થિત રીતે સંચાલન કરી શકતા હોય, ધંધો આગળ વધારી શકતા હોય, ધંધાનું વિસ્તરણ કરી શકતા હોય, એ ગુણ એનામાં હોવો જોઈએ. એટલે એ એક પ્રકારનો ગુણ છે, એ એક પ્રકારની આવડત છે અથવા તો એની શક્તિ છે. તેને મળતા વળતરને નફો કહે છે. નિયોજકને વળતર તરીકે જે કંઈ પણ મળે એને નફો કહેવામાં આવે છે. નિયોજક જે કંઈ પણ જોખમ ઉઠાવે છે, જે કંઈ પણ મૂડી રોકાણ કરે છે, જે ઉત્પાદનના અન્ય ત્રણ સાધનોનું નિયોજન કરે છે અથવા તો સંયોજન કરે છે, એના બદલામાં એને જે કંઈ પણ વળતર મળે